અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો દિલ્હી વિસ્ફોટ બાદ વધુ એક ચિંતાજનક ખબર સામે આવી છે. હજુ પણ 300 કિલોગ્રામ વિસ્ફોટકની શોધખોળ ચાલુ છે. વિસ્ફોટકની શોધમાં દેશના અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા. 3200 કિલોગ્રામ વિસ્ફોટક ભારત લવાયું હતું તેવું સૂત્રોના આધારે સામે આવી રહ્યું છે. બાંગ્લાદેશ અને નેપાળના રસ્તે વિસ્ફોટક ભારત લવાયું છે. ફર્ટિલાઇઝર કંપનીમાંથી એમોનિયમ નાઇટ્રેટ ચોરી કરાયાની આશંકા સેવાઈ રહી છે. તો અત્યાર સુધી 2900 કિલોગ્રામ વિસ્ફોટકની તપાસ એજન્સીને મળી આવ્યું છે, જેમાં 300 કિલો એમોનિયમ નાઇટ્રેટ શોધવું પડકારજનક છે. તો 3200 કિલો વિસ્ફોટક જો ભારતમાં લવાયું હોય અને તેમાંથી 2900 કિલો વિસ્ફોટક જ મળ્યું હોય તો તેને સ્પષ્ટ અર્થ એ છે કે ખતરો હજુ પણ ટળ્યો નથી. નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને હજુ તેમાં કોણ સામેલ છે તે અંગે તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે. હરિયાણા, જમ્મુ કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ તપાસ ચાલી રહી છે. મળતી વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો આતંકીઓના નિશાને હતા. અયોધ્યામાં વિસ્ફોટની આતંકીઓની યોજના હતી અને વારાણસીમાં પણ વિસ્ફોટનું કાવતરું રચાયું હતું. અયોધ્યાના સ્લીપર મોડ્યુલને શાહીને એક્ટિવ કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હોસ્પિટલ્સે પણ નિશાને લેવા માંગતા હતા આતંકીઓ. આતંકી ડોક્ટર મુઝમ્મિલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું ષડયંત્ર રચાયું હતું, જેના માટે મુઝમ્મિલ અને ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી. મુઝમ્મિલના ફોનના ડમ્પ ડેટામાંથી આ જાણકારી સામે આવી છે. આ વર્ષે મુઝમ્મિલ અનેકવાર દિલ્હી આવ્યો હતો અને તેના ફોનમાંથી દિલ્હીના અનેક વિસ્તારોની તસવીરો મળી આવી છે. સૌથી ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે આતંકી ઉમરે લાલ કિલ્લાના પાર્કિંગમાં વિસ્ફોટનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ પાર્કિંગ બંધ હોય આતંકીઓએ પ્લાન બદલ્યો. પેનિકમાં ઉમરે કારની અંદર જ બ્લાસ્ટ કરી દીધાની આશંકા છે. તો દિલ્હી વિસ્ફોટનું તુર્કીએ કનેક્શન પણ સામે આવ્યું છે. મોહમ્મદ ઉમર અને મુઝમ્મિલ શકીલે તુર્કીની પણ યાત્રા કરી હતી. બંનેના પાસપોર્ટમાં તુર્કીના સ્ટેમ્પ મળી આવ્યા છે. તુર્કીમાં જેસના હેન્ડલરને તેઓ મળ્યા હતા તેવું સૂત્રોના આધારે સામે આવ્યું છે. તો કોઈ મોટા ષડયંત્રને અંજામ આપનાર હતા આતંકીઓ, જેના માટે જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તુર્કીની પણ તેઓએ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. સાથે જ અયોધ્યા, વારાણસી પણ તેઓના નિશાને હતો. તો સ્વાભાવિક છે કે ખતરો હજુ ટળ્યો નથી, કારણ કે 300 કિલોગ્રામ વિસ્ફોટક જે છે તે હજુ પણ ગાયબ છે, જેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે આતંકીઓના શું નિશાના પર હતા અને તેઓના શું મનસૂબા હતા. તો વિસ્ફોટના તાર જૈસે મોહમ્મદથી જોડાયા હોવાની આશંકા જે છે તે સેવવામાં આવી રહી છે. હજુ પણ તેમાં કેટલાક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આતંકી સંગઠન જેસના સંપર્કમાં ઉમર અને મુઝમ્મિલ હતા, જેઓ આતંકી જે છે તેને હુમલાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ અત્યાર સુધી તેઓ કયા વિસ્તારોને નિશાન બનાવવાની ફિરાકમાં હતા તે વિશે પૂછતાછ કરવામાં આવી રહી છે. ઉમર અને મુઝમ્મિલના પાસપોર્ટ પર તુર્કીના સ્ટેમ્પ પણ મળી આવ્યા હોવાનું સૂત્રોના આધારે સામે આવ્યું છે. ત્યારે તેઓનું તુર્કીએ કનેક્શન પણ સામે આવે તેવી આશંકા સેવાઈ રહી છે. તેઓ શા માટે મુલાકાત લીધી હતી તે પણ સવાલનો વિષય છે. આ તરફ તુર્કીમાં ઉમર અને મુઝમ્મિલ જેસના હેન્ડલરને મળ્યા છે અને ત્યારબાદ કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાની કોશિશમાં હતા તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. આખું જે મોડ્યુલ જોવામાં આવે તો તેઓ તબક્કાવાર આ ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા તેવું કહેવાય શકે. જેસના હેન્ડલરે બંનેને વિસ્તાર વધારવા માટે આદેશ આપ્યા હતા. જે પ્રકારે શાહીનની પણ ભૂમિકા સામે આવી હતી, જેમાં તેણે મહિલાઓને ફસાવવાની કોશિશ કરી હતી. ઉમર અને મુઝમ્મિલ પર પણ તે જ આરોપ લાગ્યા છે. તુર્કીએથી પરત ફરી ઉમર અને મુઝમ્મિલે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કર્યું. શું જેસના નિર્દેશ પર દિલ્હીમાં વિસ્ફોટ થયો? કારણ કે આ જે આતંકીઓ ઝડપાયા છે તેમાં જે કનેક્શન સામે આવ્યું છે તે સ્વાભાવિક છે કે જેસનું સામે આવ્યું છે, ત્યારે તેઓ આ આતંકી હુમલાને જે અંજામ આપનાર હતા તેમાં જેસનું જ કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે અને દિલ્હી બ્લાસ્ટ પાછળ પણ તે જ એક કારણ હોય તેવું હાલ પૂરતું માનવામાં આવે છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH